ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ખૂબ સરસ મજાનો દિવસ છે. ત્યારે એક ખૂબ સરસ મજાના સમાચાર અમે તમારા સુધી પહોંચાડવા માટે અત્યારે આવ્યા છીએ. પણ તે પહેલા શરૂ કરીએ. રખેવાળની શરૂઆતની વાત કરીએ. રખેવાળ જ્યારે સાપ્તાહિક હતું એટલે કે 1972થી તેની શરૂઆત થઈ અને પછી 1985થી તે દૈનિક ન્યૂઝપેપર બન્યું અને તે માત્ર મામૂલી વાત નથી, કારણ કે તે સમયે બનાસકાંઠાનું સર્વપ્રથમ તે દૈનિક ન્યૂઝપેપર હતું, જે ખૂબ જ ગર્વની વાત છે સમગ્ર બનાસકાંઠામાં. અને ત્યારે એબી શેઠે રખેવાળને પોતાના સંતાનની જેમ સાચવ્યું છે. એક છોડ વાવ્યો હતો જે અત્યારે વટવૃક્ષ બન્યું છે. અને તેમનું એક સ્વપ્ન હતું કે કોઈ પણ અમદાવાદનું ન્યૂઝપેપર હોય તે તો તેનું પ્રસારણ તો થવાનું જ છે, તે નાના નાના ગામડા સુધી પહોંચવાનું છે, પરંતુ તેમનો ઉદ્દેશ્ય એ હતો કે ડીસા જેવા નાનકડા ગામથી ન્યૂઝપેપર અમદાવાદ સુધી જાય અને તે તેમણે કરી બતાવ્યું. અને આજે તેમની પેઢી પણ ખૂબ જ સરસ મજાનું કામ કરી રહી છે, રખેવાળને આગળ વધાવી રહી છે, આપના સુધી તમામ જે જરૂરી માહિતી છે તે પહોંચાડી રહી છે. અને સમયની સાથે આગળ વધતા આપણે ટેકનોલોજીનો પણ સહાય લીધો છે. અને તમે જેટલો પ્રેમ, જેટલો સહકાર અમારા ન્યૂઝપેપરને આપ્યો છે, તેટલો જ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ આપ્યો છે. અને એટલે જ આ સરસ મજાના દિવસોમાં ખૂબ સરસ વાત એ છે કે આપણી રખેવાળ પ્લસની યુટ્યુબ ચેનલના 100K એટલે કે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને ત્યારે આગળની વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આપણા સિનિયર પત્રકાર સરફરાઝભાઈ નાગોર. તેમની સાથે વાત કરીએ. જી રુચાબેન, બિલકુલ સાચી વાત છે. અને આજે તમામ ઉત્તર ગુજરાતના રખેવાળના વાચકો તેમજ રખેવાળ ડિજિટલના તમામ દર્શકો માટે પણ આ એક શુભ દિવસ છે. મા અંબાના મેળાનો આજે 5મો દિવસ છે. આજે ભાદરવી તેરસ છે. ભાદરવી તેરસના દિવસે રખેવાળના તમામ વાચકો અને દર્શકો પર મા અંબાની મહેર થઈ છે. અને તેથી જ રખેવાળ દૈનિક, જે 50 વર્ષનો પત્રકારિતાનો ઇતિહાસ ધરાવે છે, અદ્ભુત લોકપ્રિયતા ધરાવે છે, તેની ડિજિટલ ચેનલ રખેવાળ ડિજિટલને આજે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે. અને તે માત્ર ને માત્ર આપ સૌના પ્રેમ, આશીષ અને સહયોગથી જ પૂરા થયા છે. સાથે સાથે હું અહીં એડ કરવા માંગીશ કે જો ઇતિહાસને આજે વાગડવાનો પણ દિવસ છે, એ સોનેરી દિવસોને અને સંઘર્ષના દિવસોને પણ યાદ કરવાનો દિવસ છે કે જ્યારે આપણા સૌના વડીલ સ્વર્ગસ્થ પૂજનીય એબી શેઠે જ્યારે 1972માં રખેવાળ સાપ્તાહિકની શરૂઆત ડીસાથી કરાવી હતી અને 1985માં એમને આ પેપરને સાપ્તાહિક નહીં પણ દૈનિક સ્વરૂપે સૌ પ્રથમ વખત પ્રસિદ્ધ કરવાનું વિચાર્યું હતું. અને તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ કહ્યું હતું કે એબી શેઠ, આપે દૈનિક ચાલુ કરી. એબી ઉત્તર ગુજરાતના ડીસા જેવા શહેરમાંથી એક દૈનિક પેપર ચાલુ કરીને નેવાના પાણી મોભે ચડાવે છે. એટલે કે જે અશક્ય કામ હોય એ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે. આ શબ્દો હતા તત્કાલીન મુખ્યમંત્રી. એટલે આપણે કહી શકીએ છીએ કે કેટલી વિકટ સ્થિતિ હશે એ વખતે એક દૈનિક ચલાવવું. અને એવા સમયે જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી નહોતી, કોઈ મોટા મોટા પ્રિન્ટિંગ ઓફસેટ મશીનો નહોતા, કોઈ કલર મશીનો નહોતા, બ્લોક પ્રિન્ટિંગ જમાનો હતો. અને એ વખતે રખેવાળ દૈનિકે આ શરૂઆત કરી દૈનિક ચાલુ કરવાની. અને દૈનિક પેપર શરૂ થયું. એમાં તમામ એજન્ટ મિત્રો હોય, રિપોર્ટર મિત્રો હોય, કેમેરામેન મિત્રો હોય, ઓફિસનો સ્ટાફ હોય, કોમ્પ્યુટર ઓપરેટર હોય કે અન્ય ઓફિસના સ્ટાફ હોય કે બીજા જેટલા પણ નામી અનામી લોકો જે રખેવાળ દૈનિક કે રખેવાળ ડિજિટલ સાથે કોઈક ને કોઈક રૂપે જોડાયેલા છે, તે તમામનો ઋણ આ તબક્કે રખેવાળ દૈનિક અને રખેવાળ ડિજિટલ પ્લેટફોર્મ સ્વીકારે છે, તેમનું નતમસ્તક વંદન કરે છે. સાથે સાથે એ રીતે શરૂ થયેલું દૈનિક દિશાથી શરૂ થયું. ધીરે ધીરે વાચકોનો, દર્શકોનો, આપ લોકોનો એટલો પ્રેમ મળતો ગયો કે આપે આ દૈનિકને ઉત્તર ગુજરાતનું સૌથી મોટું લોકપ્રિય દૈનિક બનાવ્યું. જી. અને સાથે જ્યારે આપણે ઇતિહાસની વાત કરીએ છીએ, ભૂતકાળની વાત કરીએ છીએ, અને અત્યાર સુધી ઘણી એવી મહામારી પણ આવી ચૂકી છે. અને ત્યારે ખાસ એની પણ જો આપણે વાત કરીએ કે કોરોના સમજી લો, પૂર સમજી લો, જ્યારે એવી જે કહી શકાય કે
સમસ્યાઓ હતી, મહામારી જે હતી તે આપણા બનાસકાંઠાને પણ સમગ્ર ભારત સમગ્ર ગુજરાત પર આવી પડી હતી, તે સમયે પણ રખેવાળે સારા એવા કામ કર્યા છે, તેની પણ આપણે વાત કરીશું. નિશ્ચિતપણે હું આપને જણાવી દઉં કે રખેવાળ દૈનિક બેન જે અત્યારે જે ચલાવે છે ને એ એબી શેઠના બંને પુત્રો ચલાવે છે, વિક્રમ શેઠ અને તરુણ શેઠ. આ બંનેમાં એબી શેઠના સંસ્કારો છે અને એબી શેઠનો સ્વભાવ જ હતો જનસેવા પહેલા, પછી જ ઘરની સેવા. એમના માટે આ રખેવાળ દૈનિક કે રખેવાળ પેપર એ માત્ર પેપર નહોતું, એમનું પોતાનું સંતાન હતું. એટલે જેટલો પ્રેમ એમને એમના બંને બાળકોને આપ્યો છે કે એમના બીજા સંતાનોને આપ્યો છે ને, એટલો જ પ્રેમ એમને આ પેપરને આપ્યો છે. કદાચ એનાથી વધારે. જી જી બિલકુલ, નિશ્ચિતપણે એનાથી પણ સવાયું કદાચ આપ્યો છે, એ કહેવામાં પણ અતિશયોક્તિ બિલકુલ નથી. અને તેથી જ તેઓ આ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની જનતાને પોતાનું ઘર સમજતા હતા. અને એમના માટે જ્યારે પણ કોઈ બી આપત્તિ હોય, દાંતીવાડાની પૂર હોનારત હોય કે એના પછી કોઈ બી હોનારત હોય, રમેશ રખેવાળ દૈનિક એ પ્રજાની પડખે પહેલા પ્રજાને પડતી સમસ્યાને પોતાની સમસ્યા સમજીને ઉજાગર કર્યું છે. ક્યાંક તંત્રના કાન આંબળવાની જરૂર હોય તો કાન પણ આંબળ્યા છે, અને જ્યાં તંત્રએ સારું કામ કર્યું હોય તો એને ખુલ્લા મને બિરદાવવી પણ છે. એ જ વસ્તુ અત્યારે તરુણ શેઠ અને વિક્રમ શેઠ પણ એ જ વારસાને લઈને આગળ ચાલી રહ્યા છે. આપણે જોઈ લો, કોરોના કાળ હોય એ વખતે જે જનસેવા કરવાની હોય તો એમાં પણ રખેવાળ ક્યારેય પાછી પાની કરી નથી અને ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા એ વખતે પણ એમને આપી છે. એ સિવાય બનાસકાંઠામાં જે બબ્બે પૂર આવ્યા, 2015 હોય, 2017 નું પૂર હોય, આ તમામ વખતે પણ તેઓ જનતાની પડખે ઉભા રહ્યા છે. એટલું જ નહીં, હું આપને એક બીજી વાત પણ ધ્યાન દોરીશ કે આપણા દર્શકોએ પણ એ જાણવાની જરૂર છે કે રખેવાળ કદાચ એકમાત્ર ઉત્તર ગુજરાતનું દૈનિક હશે કે જ્યાં જે કર્મચારીઓ એબી શેઠ સરના સમયમાં કામ કરતા હતા ને, એનો 90% સ્ટાફ એ આજે પણ રખેવાળ દૈનિક સાથે જોડાયેલ છે. અહીં જેટલા પણ લોકો કામ કરે છે ને બેન, એ વેતન માટે નહીં, પણ પોતાનું ઘર છે, પોતાનું પરિવાર છે ને એ પરિવારનું પેપર છે, એ સમજીને કામ કરે છે. તેથી જ રખેવાળ એ દૈનિકની સાથે આજે ડિજિટલમાં પણ 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા કરીને લોકપ્રિયતા પામી. જ્યારે આપણે પરિવારની વાત કરીએ છીએ ત્યારે બંને શેઠ, એબી શેઠ અને તેમના બે સંતાન એટલે વિક્રમ શેઠ અને તરુણ શેઠ બંને ખૂબ જ તન મન ધનથી કામ કરી રહ્યા છે, અને ત્યારે તેમના પરિવારનો પણ તેમનો એટલો જ સહકાર છે. નહીં, જ્યારે હું પરિવારનો ઉલ્લેખ કરું છું ત્યારે આપણા વાચક મિત્રો પણ છે, દર્શક મિત્રો પણ છે, જેમને અત્યારે આપણને 1 લાખ સબસ્ક્રાઇબર કરી આપ્યા છે. તેમને આપ શું કહેવા માંગશો? જો કોઈ પણ અખબાર હોય કે કોઈ પણ ચેનલ હોય, એ દર્શકો અને વાચકોના પ્રેમ સહયોગ વિના ક્યારે પૂર્ણ થઈ શકે નહીં. રખેવાળને જે આટલી લોકપ્રિયતા મળી છે એ પછી એની ડિજિટલ ચેનલને 1 લાખ સબસ્ક્રાઇબર સુધીની સફર હોય, એની ઇન્સ્ટાગ્રામ લાખોના ફોલોઅર્સ હોય, એના ફેસબુકના લાખો ફોલોઅર્સ હોય, કે પછી રખેવાળ દૈનિક પેપરના 50 વર્ષની સફર હોય, આ બધામાં રમેશ રખેવાળે ના દર્શકો વાચકો ખૂબ જ પ્રેમ આપે. હું આપને એ પણ કહી દઉં કે ભાગ્યે જ બનાસકાંઠાનું કોઈ ગામ એવું બાકી હશે કે જ્યાં રખેવાળનું પેપર ન જતું હોય. આજની તારીખે પણ રખેવાળ એ ડિજિટલ માધ્યમથી હોય કે પેપરના માધ્યમથી હોય, દરેક ઘરનું એક લોકપ્રિય અને પોતાનું અખબાર બની ગયું છે. બિલકુલ. અને ત્યારે એવા જ સહાય અને એવા જ પ્રેમની આપણે હજુ પણ આશા રાખીશું કે આમ જ સતત આપનો અઢળક અપાર પ્રેમ અમારા સુધી પહોંચાડતા રહેશો, અમારા સાથે રહેશો.